વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે કરમસદ વલાસણ રોડ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 શખ્સોને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં આણંદના અલ-હયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ, ઉંમર વર્ષ 37, વલાસણ ગામના પઠાણવાડા વિસ્તારમાં રહેતો મોસીન ખાન સિરાજ ખાન પઠાણનો સમાવેશ થાય છે. પોલીસને મળેલી બાતમી મુજબ આ બંને શખ્સો મોપેડ પર ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળ્યા હતા. દાદાજીની વાડી નજીક વોચ ગોઠવાયેલી પોલીસે તેમને પકડી પાડ્યા હતા. આરોપીની તલાશી લેતા તેમના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની જીપ લોક પાઉચમાંથી ડ્રગ્સ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 5.36 ગ્રામ એમ્ફેટામાઇન અને મેફ્રેડીન નામક ડ્રગ્સની કિંમત ₹53,600 અને 250 મિલીગ્રામ એલએસડી ડ્રગ્સની કિંમત ₹1,50,000 થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, 2 મોબાઈલ. વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોણે આપવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 5/6/2025 રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવેઝ હકીમભાઈ સૈયદ, રહેવાસી અલ-હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપાન પઠાણ, રહેવાસી વલાસણ, નાઓ મોટરસાઇકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી. જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટરસાઇકલ આવતા 2 ઈસમોને પકડી પાડેલા હતા. આ બંને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો. FSL અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે, SOP છે, એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેઝ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી MD તથા LSD ડ્રગ્સ મળી આવેલો હતો. જેનું વજન કરતા MD નું વજન 5.36 ગ્રામ તથા LSD નું વજન 250 મિલીગ્રામ, કુલ મુદ્દામાલ કિંમત 62,50,000 નો મળી આવેલો હતો. આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેઝ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બંને ઈસમો પૈકી પરવેઝ હકીમભાઈ સૈયદ સને 2007 થી લઈ અને 2011 સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે. તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે. લોન્ડ્રીની શોપ છે અને ટૂલ્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે. મોસીન છે તે 11 પાસ કરીને હાલમાં સાઇનબોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે. આ બંને ઈસમો છેલ્લા 2-3 મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.